सर बोलो આપણે ડબલ મર્ડર નથી થયા એ કેસ હું ફ્રેડી બે પતાયા તારી પતા નહીં દયા નોટ લઈ ગયા એ ઊંચા આવી ગયા બાંગણા ભાઈ બાંગણા ભાઈ લાવી ફોટા ને લઈને જાવ ને તો ફ્રેડી આપણે પતાઈ દીધી મારો ફોન આવ્યો हेलो हेलो शेडी एक कितना થઈ ગયું છે હા કિડનેપિંગ લોકેશન આપ દો लोकेशन व्हाट्सएप का फटाफट हां सर किडनेप થઈ ગયું જાવું પડશે લોકો પણ આઈને રહીશું આપણે હાલો હાલો કોનો કિડનેપ થયું મારા ભાઈનું સાહેબ કઈ જગ્યાએ એમ હાલત થઈ ગયું એ આમ થઈ ગયા દયા कुछ तो गड़बड़ है ભાગ્ય છે સાહેબ ગડબડ તો છે હાલો યાર જઈ જાણ્યું શું છે હાલ બતાવી કઈ જગ્યાએ તમે હવે તારી જરૂર પડશે ને તો અમે બોલાવીશું એટલે તું છૂટો ગમે તારે બોલાવી હાજર થઈ જવાનું મારે બહુ ટેન્શન લે મને એ અમારી માં છોડ દે બરાબર સંભાળ લઈશું જાઓ દે એક મિનિટ ફોન આવ્યો હાલો સર આગળ એક લાશ પડી છે જો અંદર ઓળી ગયું છે એમાં લાશ પડી છે યુઝ વાડ મળ્યા મને ફોન આવ્યો હાલો આટો બરાબર તપાસ કરીને પછી ગઈ દયા દરવાજો તોડ એટલે બાણું થી થાય દરવાજો નીચે એવું છે ઉડાડે સર આપણે પેલા પોરેલો મારે વાય હાલવું પડે અલ્યા સર ઓલા ફોન કરો સર ભાઈ નહીં હોય ને આવડા સર બોલો ને આ મને લાગે બોલો ને ભાઈ લાગે તમને કેમ લાગે એ જેવું મોટું નથી આવતું આમ થતો જો ક્યારે ગોળ વાગે તો આડો વાગ્યું છે કોપાળે બાકુડી પકડી જાય ભીરું જીજો હા બાકુડિયા ભરી ગયા બીજો સબૂત મળ્યું ના કાઈ મળતું નહીં જાને ચા ખબર પડે તું જાને મારે જવું પડે એ બે નીકળા ફેરવા નીકળો નીકળો ફટાફટ તમે ભલા મળો તમે જે સીઆઈડી ની નવા કે સર બોલે અને માથામાં ગોળી મારેલી છે પણ દેખાય તેની ગોળી હાવ ઝીણી છે બદલીવી આમ આપણે ખબર ન પડે ગોળી વાગી રીતે મારી છે અને સાયલેન્સર ચડીને મારી ફાયરિંગ આયા હતા તાજુ 2-3 કલાક પહેલા આ ઓલા ભાઈ જેવો નહીં લાગુ તમને ગાલ પડી કે જે ગળા એટલો ભાગ આવે ને એમાં એને બાપુડિયા કર્યા હતા પેલા સપાજી બાજેલા છે એટલે આનું પેલા લગભગ રૂમાલ વડે એને કિડનેપ કર્યો સર આ કેસ તો પતી ગયેલો પછી જે ફાયરિંગ કરી પછી ગયો ભાઈ એટલો જીવ તો ખલાસ થઈ ગયો ચલાનું કે છો આ લાસ્ટ પકડી દે આપણે સારું કે ભાઈ એનું ભાઈ સાચું આમ ચેકિંગ કરો ખીચામાંથી મળે કે મળતું ખીચામાં ક્યાંય અડોળો ન પડશે યા જોયું એમ સર હું કહું છું આ લાસ્ટ પડી છે એટલે આનું કાંઈક ગમે સબૂત તો મળશે ને આપણને એટલે શોધખોળ કરીએ તો સબૂત મળી જાય તો આપણે કામ લાગી જાય તો ખબર પડી જાય તો વાંધો નહીં એટલે સબૂત ગોતો બરાબર અલે ફેટી આ બેહવાની થયો હાલ જાન માન કરી બેહ્યો ગોતો મેં આડું અજયા ગુજન ભાઈ સબૂત મળ્યો બરાબર હા રેડી હા મિલા સર મોબાઈલ મેળો આમાં સબૂત છે પાકું સર આ વિડિયો છે આજ ખની લાગે છે દેખાય સોખો દેખાય સામો જ દેખાય ફાયરિંગ કરતો હાલો હવે આને થરું આપણે એક કામ કરો બીજું જી સર આ ફોટાને પ્રિન્ટ કાઢો હા અને ફોટો પાડીને બધાને આપણે ગોતીએ બરાબર એ મળશે આપણને આ તો વાંધો નહીં બધા પોસ્ટ સર હું કહું છું આ જે ફોટો રહ્યો ને આપણે એ ઓલાને પૂછી દઉં એને ભય તો નથી ને કિડનેપ થયો તો એ ફોન કરીને પૂછી દઉં એટલે આપણે મનની શંકા દૂર થઈ જાય ક્યાં આવી જાય હાલો
ફટાફટ આ આપણે જે પેલા આપણે જે તારા ભાઈની કીધા કરો એ જગ્યા પર આવી. હા સર. આ ભાઈ તારો ભાઈ છે તો હા. આનું એક લાશ મળી અમને મર્ડર થઈ ગયું. એને ઘીરે પકડો, ઘીરે લઈ જાઓ ફટાફટ. આપણે ત્રણ દિવસ ગોતી મળતો નથી પણ. આ બીજું મર્ડર કરવાનો હતો આ અને પકડાઈ ગયો. આ બંદૂક કેટલા હતું? સર મારી છે. એ તું લાફા માર દે. સર તમે ગડબડ પડવા કઈ જો. યા કાઈ તો ગડબડ છે. અને હું કહું છું છે તે. જે હોય કહી દે. હું તો પેલા મેટર કહી દે. હું યાર હું આટલું દેખ. ઓલા કઈ આજી નહીં થાય. મારો પાર્ટનર હતો એ. શિવા કેવા માટે બિઝનેસ. બિઝનેસ તમે business. હા. તો હું વાંધો પડે મારી બેન એને ગદ્દારી કરી. શીની બસ બહુ બધા ફેક્ટરીમાં ગદ્દારી કરી એમાં પૈસાનો મામલો હતો. બરાબર હા હે હા. તારે ફેક્ટરી રાખી તારે લઈ પોતાની ના ના એને ગદ્દારી. કે તારે હું જાય કે ફેક્ટરી તારે કરતા નથી. હવે હું કામ કરું? હવે જેલમાં જાય હું કામ કરું? એના બે ભાગ પાડી લીધો હતો. હા એમ આપી ને આવો તો આપણે શું કરવાનું જરૂરી છે? આવવાનું થઈ. જાવા કે જાના ઉપર ના પડી જેલમાં રહેવાનું તારે. કેમેરા ડોળો તારો ઉતારે ભાઈ. હું સર. હા ફોટો જોઈ લે જણા જોઈએ. આ તાર ભાઈ નથી? હા સર. હે હા ભાઈ. તાર ભાઈ છે? હા. તો મળી ગયો. એનો ભાઈ જ છે પાક્કો. હા સર. આ ફોટો હતો તાર ભાઈ છે? હા ભાઈ. તાર ભાઈ છે ને? બોલાને બોલો. તમે આ ભલા હમણાં તમે જે CID ની નવા કે બોલો તમે ખબર દવા બવા નથી પી ગયો ને? દવા નહીં પી ગયા ને સર કાંધમાં માર્યો કાંધમાં ગોળી મારી આ દરવાજો ખોલ. એટલે આ બારણું નથી આ દરવાજો નથી. એવું છે વધારે પૂછો હા સર. સર આપણે તેમ પેલા બોલ્યા મારે વાય હાલવું પડે જયા મોર વેગે.